आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. દર્શક મિત્રો, ઘણા સમયથી આપ અમારી એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ જોઈ રહ્યા છો, રાશિ ભવિષ્ય સમજી રહ્યા છો અને તેનો લાભ મેળવી રહ્યા છો. અમારી ચેનલ જ્યોતિષના દરેક વિષયો ઉપર અલગ અલગ એપિસોડ લાવી રહી છે. તો આપને અમારી વિનંતી કે અમારી આ ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા આવનાર જ્યોતિષ વિષયક એપિસોડ આપને જીવનમાં મદદરૂપ અને માર્ગદર્શક બની શકે. આભાર. મેષ રાશિ, આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત પસાર થઈ શકે છે. કામકાજમાં વ્યસ્તતા વધશે, કામોમાં સફળતા મળી શકે છે. પરિવારમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી શકે છે. મિત્રો સાથે મનમેળ અને સાથ સહકાર જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં ઈચ્છિત સફળતાઓ મળી શકે છે. વેપારી મિત્રોને આપના હરીફો, આપના શત્રુઓ, આપના વિરોધીઓ પર આપનો પ્રભાવ વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સારો પ્રેમ મળી શકે છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. વૃષભ રાશિ, આજનો દિવસ સારો પસાર થઈ શકે છે. પરિવાર માટે ચિંતિત થવું પડશે. પરિવારમાં વાદ વિવાદ વધી શકે છે. આપનું આરોગ્ય સામાન્ય રહી શકે છે. પરિવારના કારણે ખર્ચમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને શિક્ષકો અને પ્રોફેસરો તરફથી સારું માર્ગદર્શન અને સલાહ સૂચન મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ તરફથી સારું માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે લોભ અને લાલચથી દૂર રહેવાની જરૂર છે. નુકસાન થઈ શકે છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ ઘીનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મિથુન રાશિ, આપનો આત્મવિશ્વાસ ઉચ્ચ કક્ષાએ રહેવાથી દરેક કામોમાં ઈચ્છિત પરિણામો મેળવી શકશો. કામકાજમાં વધુ પડતી ઉતાવળ નુકસાન કરી શકે છે. પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે. સંતાનો તરફથી લાભ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને કામકાજમાં સરળતા અને પ્રતિષ્ઠા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવધ રહેવું જરૂરી છે. છેતરપિંડીનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને મુસાફરીનું આયોજન થઈ શકે છે, તેમાં સાવધાન રહેશો. આજનો શુભ રંગ છે રાખોડી. આજે આપ પક્ષીઓને દાણા નાખશો તો દિવસ શુભ બની રહેશે. કર્ક રાશિ, દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. કામકાજમાં વ્યસ્તતા વધુ રહેશે. કામકાજમાં અવરોધો આવી શકે છે. પરિવારમાં મનમેળ સારો રહેશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજના માટે મુસાફરી થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સારો સાથ અને સહકાર મળી શકે છે. આજે આપને કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ પક્ષીઓને મગના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. સિંહ રાશિ, દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. પરિવારમાં આનંદ મંગલ થઈ શકે છે. સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને આપના મિત્રોથી સાવધ રહેવું જરૂરી છે. મુસાફરીનું આયોજનથી દૂર રહેશો. વેપારી મિત્રોને સારી તકો અને શુભ સમાચાર મળી શકે છે. નોકરિયાત મિત્રોને આપના સહકર્મચારીઓ અને આપના મિત્રો તરફથી સારો લાભ અને સારા સમાચાર મળી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ પક્ષીઓને બાજરીના દાણા નાખશો તો દિવસ શુભ બની રહેશે. કન્યા રાશિ, આજનો દિવસ
શાંતિથી પસાર થઈ શકે છે. આપના કામકાજમાં વ્યસ્તતા અને કામકાજમાં તકલીફો થઈ શકે છે. પરિવારમાં શાંતિ જોવા મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. પિતા સાથેના કામકાજમાં સાથ અને સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક અભ્યાસક્રમમાં લાભ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ મગનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. તુલા રાશિ, દિવસ ધાર્મિક કામોમાં પસાર થઈ શકે છે. આપની માનસિકતામાં ધાર્મિકતા વધશે. આપના પરિવારમાં પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા વધશે. આજે ધાર્મિક કામોમાં સહભાગી થવાની તક મળી શકે છે. આજે યાત્રા પણ થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. વ્યાપારી મિત્રોને કામકાજના સ્થળે ધનહાનિ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ ચોખાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃશ્ચિક રાશિ, દિવસ ચિંતામાં પસાર થઈ શકે છે. મૂંઝવણો વધી શકે છે. આપના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. કામકાજમાં વિલંબ થઈ શકે છે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોએ વધુ પડતા લાગણી અને વધુ પડતા પ્રેમાળ બનવાથી ખોટા આરોપો આવી શકે છે. વેપારી મિત્રોને અજાણ્યા ગ્રાહકોથી સાવધ રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને જવાબદારીઓમાં તકલીફ આવી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. ધન રાશિ, દિવસ પ્રસન્નતામાં પસાર થશે. દરેક કામકાજમાં સફળતા મળશે. પરિવારમાં આનંદ જોવા મળશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. ભાગીદારીના કામોમાં સફળતા મળી શકે છે. લગ્ન જીવનની સમસ્યાઓનો અંત આવી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે માન સન્માન વધી શકે છે. વેપારી મિત્રોને સરકારી અધિકારીઓ તરફથી લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સરકારી કામમાં લાભ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગોલ્ડન. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ, આજનો દિવસ પ્રવૃત્તિમય રહેશે. કામકાજનું ભારણ વધારે રહેશે. કામકાજમાં વ્યસ્તતા વધારે રહેશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અચાનક ધન લાભ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સકારાત્મક વિચારોના કારણે આવકમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સારો સાથ અને સહકાર મળી શકે છે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કુંભ રાશિ, દિવસ આનંદમાં પસાર થઈ શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. પરિવારમાં આનંદ જોવા મળશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. સંતાન તરફથી સાથ અને સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજમાં લાભ થઈ શકે છે. અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને આજે થનાર પ્રવાસ મુસાફરીમાં સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ધર્મસ્થાનમાં તેલનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ, દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. કામકાજમાં અવરોધો આવી શકે છે. માતા પિતા સાથેના સંબંધોમાં તકલીફ થઈ શકે છે. માતા પિતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. પરિવારના સંબંધોમાં તકલીફ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રોને આજે થનાર પ્રવાસ અને પર્યટનમાં સાવધાની રાખવી જરૂરી છે. વેપારી મિત્રોને ભાગીદારીના કામકાજમાં સફળતા મળી શકે છે. નોકરિયાત મિત્રોને મહત્વની જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ શુભ બની રહેશે.